કસરત કરવી ખૂબ જરૂરી છે. ઘણા પૂછશે કે તો પછી ચશ્મા કેમ પહેર્યા કસરત કરતા? કારણ કે મારે વિડીયો કરવો છે એટલા માટે. જે યુવાનો કસરત રોજ કરે છે એમને ખબર છે કે નિયમિતતા શું કહેવાય, પણ જેમનું જીવન બેઠાડું છે, જેમને કશું કરવાનું નથી, એમણે માટે કસરત કરવી જરૂરી છે. શરીરની કસરત એટલી જ અગત્યની છે અને એટલી જ અગત્યની છે મનની કસરત. મનની કસરત કરવા માટે યોગ અને પ્રાણાયામ જરૂરી છે અને સાથે સાથે વાંચવું જરૂરી છે. ઘણીવાર આપણને એવું લાગે કે પુસ્તક થોડા અઘરા પડે છે, વાંચવામાં સરળ નથી, ગુજરાતી અમને આવડે છે, બોલચાલની ગુજરાતી આવડે છે, પણ વાંચવામાં તકલીફ પડે છે. હું એટલું જ કહેવા માંગુ છું કે બાળક પહેલીવાર જન્મે પછી ચાલતા શીખે ત્યારે એને ચાલવામાં પણ તકલીફ પડે છે. તમે ટેવાશો નહીં તો ક્યાંથી એનો ઉકેલ મળશે? પુસ્તકો જેવા શ્રેષ્ઠ મિત્રો બીજા કોઈ નથી, કારણ કે આપણે એમને સાંભળીએ છીએ અને આપણે આપણા મનગમતા જવાબો એમાંથી શોધી શકીએ એટલી તાકાત ધરાવે છે પુસ્તકો. લેખક કે સર્જકે તો પોતાની વાત લખીને પાનાને ચૂપ કરી દીધો, અથવા એમ કહો કે પાનાને બોલતો કર્યો અને પોતે ચૂપ થઈ ગયા. પણ પછી પુસ્તક સાથે આપણી એક યાત્રા શરૂ થાય છે, જ્યાંથી સર્જકે એક યાત્રા મૂકી છે. હું હંમેશા કહું છું કે રોજ 2 પાના વાંચી, થોડુંક ધ્યાન કરી અને પછી એમાં એક સર્જક શું કહેવા માંગે છે એના વિશે વિચારી અને પછી આપણે એમાં શું ઉમેરો કરી શકીએ છીએ એ તરફ આગળ વધવું જોઈએ. વાચક ભાવક વધારે અગત્યનો છે, કારણ કે એ વાંચે છે, એ સમજે છે, ત્યારે એનું અંદર એની ભીતર એક જુદું ભાવ વિશ્વ ખુલે છે. મનની કસરત વાંચવું છે, તનની કસરત જીમ અને પ્રાણાયામ છે. બંનેનું મહત્વ છે. બંનેને બેલેન્સ કરીશું તો રોજ પ્રત્યેક ઉગતો દિવસ બદલાયેલી પરિસ્થિતિ સાથે પણ તમને વધુ ઘનિષ્ઠ સારી રીતે સેટ કરી શકશે. ટૂંકમાં બહુ લોડ નહીં લેવો પડે.